સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સાઈનાથ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વહેલી સવારે પાર્ક કરાયેલા આઈસર ટ્રકમાં ચોરીની ઘટના સામે આવી છે. ટ્રક ડ્રાઈવર સૂતો હતો તે દરમિયાન ચોરોએ ટ્રકની કેબિનમાં ઘૂસી રોકડ અને મોબાઈલ સહિતનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા. મળતી માહિતી મુજબ અમદાવાદથી સીટ ફોર્મ્યુલાના માલ લઈને આવેલા આઈસર ટ્રક રોડ સાઈડના પાર્ક કરાયો હતો. ટ્રક ડ્રાઈવર કેબિનમાં સૂતો હતો તે દરમિયાન અજાણ્યા ચોરોએ ટ્રકની કેબિનની આગળ લાગેલી કાચની રબર પટ્ટી કાપી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ રોકડ રૂપિયા 10,000 ઉપરાંત આઈફોન અને ઓપ્પો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત સુતેલા ડ્રાઈવરના ખિસ્સા કાપી ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય જરૂરી આઈડી પ્રૂફ પણ લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીની ઘટના બની ચૂકી છે. 2 દિવસ અગાઉ 2 ચોર દ્વારા એસીના કોપર પાઇપની ચોરી કરવામાં આવી હતી, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.